કતારગામ પોલીસે બાતમીના આધારે વસ્તાદેવડી રોડ પર આવેલ લુમ્સના કારખાનામાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી 10 જુગારીઓને 11,28,000ની રોકડ સહિતની મત્તા સાથે ઝડપી પાડ્યા છે. કતારગામ પોલીસે બાતમીના આધારે કતારગામ વસ્તાદેવડી રોડ પર સાગર કમ્પાઉન્ડમાં શોરૂમમાં ઉપર લુમ્સના કારખાનામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસે 10 જુગારીઓ ડેનિસ પટેલ, નાથા ચુડાસમા, તરસી ઉર્ફે કાળુ નારોલા, અલ્પેશ નરસિંહ અસલાલિયા, રાકેશ પટેલ, અશ્વિન પટેલ, અરવિંદ પટેલ, અશોક પરમાર, હરેશ કોરડિયા, તેજસ પટેલને પકડી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી પોલીસે 11,28,000થી વધુની રોકડ કબજે કરી છે. તો ઝડપાયેલા જુગારીઓમાં હીરાના વેપારી અને હીરા દલાલ તેમજ લુમ્સના કારખાના ચલાવતા લોકો પણ સામેલ છે. વધુમાં પોલીસે 10 જુગારીઓ પાસેથી રોકડ સાથે 10 મોબાઈલ ફોન, 5 બાઇકો અને એક કાર મળી 15,09,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે લુમ્સના કારખાનાનો માલિક ડેનિસ પટેલ જુગારનો અડ્ડો ચલાવતો હતો. શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે ડેનિસ કારખાનામાં જુગાર બનાવી દીધું હતું. જુગાર રમવા આવતા જુગારીઓને ચા પાણી સહિતની સવલતો પણ ડેનિસ આપતો હતો. પ્રકાશવાળા સાથે અઝર કુરેશી.